નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની કહાની ખૂબ જાણવા સમજવા જેવી છે, તો ચાલુ કરીએ આપણી આજની આ કહાની। એ પહેલાં વિડીયોને લાઈક અને જો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। જો તમે વાસ્તવિક જીવનમાં કોઈ દેવતા અથવા દેવી વ્યક્તિ તમારી સામે આવે તો અનુભવ અત્યંત અનન્ય અને વ્યક્તિગત રહેશે ને જો એવો પ્રશ્ન કરવામાં આવે છે કે જો ભગવાન વાસ્તવમાં સામે મળે તો શું કરવું, તો દ્વાર આપવામાં આવેલા જવાબ તમારા એકવાર જાણવા જોઈએ। જીવનમાં કેટલીક પરિસ્થિતિ આવેલા જવાબ તમારા એકવાર જાણવા જોઈએ। જીવનમાં કેટલીક પરિસ્થિતિ એવી આવે છે જેણે સ્વીકારવી મુશ્કેલ થઈ બને છે, પરંતુ તમે વિચારો તે પહેલાં તમારા પ્રશ્નોના જવાબ આપી તમારા જીવનને સરળ કરી દે છે। ભગવાન સાથે તમારી મુલાકાત થાય તો શું કરવું તેને લઈ અહીં 8 વાત જણાવી છે। શાંત રહો। આ ક્ષણ અદ્ભુત હોઈ શકે છે, પરંતુ આ સમયે સૌ પ્રથમ શાંત અને એકત્રિત રહેવાનો પ્રયાસ કરો। તમારી જાતને એકત્રિત રાખવા માટે ઊંડા શ્વાસ લો। પરિસ્થિતિ સ્વીકારો। તમારી વ્યક્તિગત માન્યતાઓ અને સાંસ્કૃતિક પરંપરાઓ અનુસાર તેમને પ્રથમ નમવું, પ્રાર્થના કરવી, તેમને સાંભળો। જો ભગવાન તમારી સાથે વાતચીત કરે છે તો ધ્યાનથી સાંભળો તેઓ જે સંદેશો આપે છે અથવા માર્ગદર્શન પર પૂરતું ધ્યાન આપો। પ્રશ્નો પૂછો। જો યોગ્ય હોય તો એવા પ્રશ્નો પૂછો જે તમારા માટે મહત્વપૂર્ણ છે। વ્યક્તિગત મુદ્દાઓ માર્ગદર્શન મેળવવું, ઊંડા આધ્યાત્મિક સત્યોને સમજવું અથવા જીવનના હેતુ અંગે સ્પષ્ટતા શોધવી। આભાર વ્યક્ત કરો। જીવનમાં અત્યાર સુધીના અનુભવ માટે આભાર વ્યક્ત કરો, ભલે તે નેચરલ શબ્દો અથવા વિચારો દ્વારા વ્યક્ત કરો। રિફ્લેક્ટ। ભગવાન સાથે મુલાકાત બાદ શું થયું તેના પર વિચાર કરવા માટે સમય કાઢો। તેને વધુ ઊંડાણપૂર્વક વિચારો અને તમારા અનુભવને નોટ ડાઉન કરો। સાવધાનથી લોકો સમક્ષ વાત વ્યક્ત કરો। તમારી આ મુલાકાત બાદ તમારા કમ્ફર્ટ લેવલ અને અનુભવની પ્રકૃતિના આધારે તમે તેને વિશ્વસનીય મિત્રો, પરિવાર સાથે શેર કરી શકો છો અથવા આધ્યાત્મિક સલાહકાર સાથે શેર કરી શકો છો। અનુભવને જીવનમાં ઉતારો। આ અનુભવને નોટ ડાઉન કરો। સાવધાનથી લોકો સમક્ષ વાત વ્યક્ત કરો। તમારી આ મુલાકાત બાદ તમારા કમ્ફર્ટ લેવલ અને અનુભવની પ્રકૃતિના આધારે તમે તેને વિશ્વસનીય મિત્રો, પરિવાર સાથે શેર કરી શકો છો અથવા આધ્યાત્મિક સલાહકાર સાથે શેર કરી શકો છો। અનુભવને જીવનમાં ઉતારો। આ મુલાકાતે તમારા જીવન અને આધ્યાત્મિક માન્યતાઓને કેવી રીતે આકાર આપો તે વિશે વિચારો। તે તમને તમારા જીવનમાં અમુક પાસાઓને બદલવામાં, તમારી શ્રદ્ધાને મજબૂત કરવામાં અથવા નવા આધ્યાત્મિક માર્ગો પર આગળ વધવામાં મદદ કરી શકે છે।